પિન્ટુભાઈએ નવનીતભાઈ વિશે કર્યો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે બગડાણાના સરપંચ એમ કહેવાય છે કે જે એને મારવામાં આવ્યો હતો, ત્યાર પછી હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી અને બધા લોકો કલેક્ટર સાહેબ પાસે પહોંચી ગયા હતા નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો તમને ખબર હતી કે નવનીતભાઈને ન્યાય પણ અપાયો હતો દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। નવનીતભાઈ કોંગ્રેસની અંદર જોડાયા છે, જોડાતા તે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર હીરાભાઈ વિશે ન બોલવાની વસ્તુઓ પણ બોલ્યા હતા દોસ્તો। ત્યાર પછી નવનીતભાઈએ જાહેરની અંદર આવીને માફી પણ માંગી લીધી છે દોસ્તો હીરાભાઈ સોલંકીની દોસ્તો। તો તમને ખબર હતી કે પિન્ટુભાઈની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। પિન્ટુભાઈનું એવું કહેવું છે કે જે નવનીતભાઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે તો અમારા સમાજને કોઈને વાંધો છે નહીં, નથી હીરાભાઈને વાંધો કે નથી પરસોત્તમભાઈ સોલંકીને વાંધો, જે જેની મરજી જેમાં જોડાય તેમાં। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને હીરાભાઈ સોલંકીની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। હીરાભાઈ સોલંકીનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને હીરાભાઈને ઘણા બધા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા કે હીરાભાઈ તમે એમ કહેવાય છે કે નવનીતભાઈને જ્યારે ન્યાય અપાવ્યો હતો ત્યારે તમે મેદાનની અંદર ઉતર્યા હતા અને ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં નવનીતભાઈ જોડાયા છે, તો તમે આના વિશે શું કહેવા માંગો છો? ત્યાર પછી હીરાભાઈ સોલંકીએ પણ જવાબ આપ્યો હતો કે અમારા સમાજનો દીકરો હતો એટલા માટે અમે એને ન્યાય અપાવ્યો હતો, અને જ્યારે પક્ષની વાત આવશે તો પક્ષની રીતે અમે લડી લઈશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે। નવનીતભાઈનું એવું કહેવું છે કે હું આગેવાન તરીકે જોડાયો છું અને મારા આગેવાનો મને કહેશે ચૂંટણી લડવાનું તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર કરો, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।